શ્રી ગુસાઈજી યાત્રા કરતા કરતા મેવાડ પધાર્યા. મહારાણા ઉદયસિંહજી આપશ્રીના દર્શને આવ્યા. એમની સાથે મીરાબાઈ અને અજબકુંવરબાઈ પણ હતા. દર્શન કરીને બંને બહેનોએ શ્રી ગુસાઈજીને ભેટ ધરી. શ્રી ગુસાઈજીએ ભેટ પાછી વાળી દીધી અને એક સેવક સાથે કહેવડાવ્યું કે પોતે સેવક વિના બીજા કોઈની ધરેલી ભેટ સ્વીકારતા નથી. મીરાબાઈ મર્યાદા ભક્ત હતા, એટલે આ વચન સાંભળીને એમની લાગણીમાં કોઈ ફેરફાર ન થયો. પરંતુ અજબકુંવરબાઈ પુષ્ટિજીવ હતા, એટલે તરત એમને વિરહતાપ ચડ્યો. તેઓ શ્રી ગુસાઈજીની સન્મુખ આવ્યા અને દંડવત પ્રણામ કરીને દીનતાપૂર્વક પોતાને શરણે લેવાની વિનંતી કરી. કૃપાળુ શ્રી ગુસાઈજીએ દૈવી જીવ જાણી અને ભાવિની ઉથલપાથલને ધ્યાનમાં રાખી અજબકુંવરબાઈને નામ નિવેદન કરાવ્યું. બ્રહ્મ સંબંધ દીક્ષા પણ આપી અને પોતાના પાદુકાજી સેવા અર્થે પધરાવી દીધા. મહારાજ, આપના દર્શન વિના મારાથી નહીં રહેવાય. કોઈ પણ ઘડીએ પ્રાણ નીકળી જશે. આપ અહીં જ બિરાજો. કુંવરબા, અમારું અહીં જ બિરાજવું તો શક્ય નથી, પરંતુ જ્યારે પણ તમને વિરહતાપ થાય ત્યારે અમારા આ પાદુકાના દર્શન કરજો. અમે હાજર થઈ જશું. તમારે અમારા વગર રહેવાનો પ્રશ્ન જ નથી. અમે સદાય તમને દર્શન આપતા રહીશું. તમારે ઘણું દીર્ઘાયુ ભોગવવાનું છે. શ્રી ગોવર્ધન ધરણના ચરિત્રામૃતનો તમે એક મહદ અંશ બની રહેવાના છો. શ્રી ગુસાઈજીએ અજબકુંવરબાઈને આશ્વાસન આપ્યું અને દ્વારકા પધાર્યા. હવે નિયમિત રીતે અજબકુંવરબાઈ શ્રી ગુસાઈજીના પાદુકાજીની સેવા કરવા લાગ્યા. જ્યારે પણ શ્રી ગુસાઈજીના દર્શનની તાલાવેલી વધી જતી ત્યારે ટેરો ખોલી ને જોતા તો શ્રી ગુસાઈજી બેઠા બેઠા પોથી જોતા હોય એવા દર્શન થતા. જે દિવસે તેઓ શ્રી ગુસાઈજીના દર્શન ન કરી શકે એ દિવસે જલપાન કર્યા વિના પડ્યા રહે અને સતત શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યા કરે. શ્રી ગુસાઈજીને માટે ભક્તની આવી વિરહાતુર દશા જોઈને શ્રીનાથજી પોતાનું અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપૈક્ય દાખવવા બીજે દિવસે અજબકુંવરબાઈને દર્શન દે. બીજે દિવસે જ્યારે શ્રીનાથજી દર્શન દેવા પધારે ત્યારે અજબકુંવરબાઈ વિવિધ સામગ્રી તૈયાર કરી ને શ્રીનાથજીને ધરાવે અને પછી એમની સાથે ચોપાટ ખેલે. આવી જ રીતે ચોપાટ ખેલતા ખેલતા એક દિવસ ઘણું મોડું થઈ ગયું. ત્યારે અજબકુંવરબાઈએ શ્રીનાથજીને રોકાઈ જવાનો આગ્રહ કર્યો. એ સમયે श्रीनाथजी अजबकुंवरबाई ने वचन आप्યું, आज से 125 वर्ष के आसपास तक हूँ ब्रज में खेलूंगा. वाके बाद तेरे यहाँ तेरी यही कोठरी में अपनो मंदिर बनवाए के रहूंगा और दीर्घ काल तक सब भक्तन को दर्शन देऊंगा. ભવિષ્યમાં થનારા બાદશાહના ધાર્મિક ઉપદ્રવને ધ્યાનમાં રાખીને શ્રીનાથજીએ રાજકુંવરી અજબકુંવરબાઈની સાથેના ચોપાટના ખેલને નિમિત્ત બનાવીને ભાવિનો અણસારો આપી દીધો.